મહાદેવ સેવા ગ્રુપ દ્વારા ભગીરથ સેવા કાર્ય કરવામાં આવ્યું. એવું કહી શકાય કે મહાશિવરાત્રી નિમિત્તે સેવાનો મહાકુંભ તેઓએ યોજ્યો અને જેનો લાભ 20,000થી વધુ શ્રદ્ધાળુઓએ લીધો છે. મહાદેવ સેવા ગ્રુપ દ્વારા મહાશિવરાત્રિના પાવન પર્વે સંસ્કારી નગરી વડોદરામાં નીકળેલી શિવજી કી સવારી સમયે 3,100 કિલોગ્રામ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 2,100 કિલો બટાકા અને 1,000 કિલો શક્કરિયા મળી 3,100 કિલોગ્રામનો ફરાળી પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો અને જેનું વિતરણ ઠેર ઠેર કરવામાં આવ્યું. અલગ અલગ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને જ્યાં 20,000થી વધુ લોકોને આ પ્રસાદીનું વિતરણ મહાદેવ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રિના પાવન પર્વે મહાદેવ સેવા ગ્રુપ દ્વારા સેવાનું અભૂતપૂર્વ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. વિવિધ વિસ્તારમાં આયોજિત ફરાળી પ્રસાદ સેવા કેમ્પનું આયોજન અને જેમાં 20,000થી વધુ શ્રદ્ધાળુઓએ પ્રસાદીનો લાભ લીધો. આ સેવાકીય પ્રવૃત્તિ વિશે વાત કરીએ તો આ ભગીરથ કાર્ય માટે 2,100 કિલો બટાકા અને 1,000 કિલો શક્કરિયા મળી 3,100 કિલો સામગ્રીમાંથી શુદ્ધ ફરાળી સૂકી ભાજી તૈયાર કરવામાં આવી હતી. સમતા લક્ષ્મીપુરા રોડ ખાતે કે જ્યાં આ સેવા કેમ્પનું આયોજન હોય, જે શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે આ સેવા યોજાઈ હતી અને જેમાં લોકલાડીલા નેતા રાજેશ આયરે અને યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે વિશેષ હાજરી આપી ગ્રુપના કાર્યને બિરદાવ્યું હતું. MG રોડ પર રાજરાજેશ્વર મહાદેવ મંદિર અને જ્યાં બપોરે 2 વાગ્યાથી લઈ રાત્રે 11:30 વાગ્યા સુધી અવિરત પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. મહાદેવ સેવા ગ્રુપ દ્વારા વડોદરાના તમામ સેવાભાવી નાગરિકોને આ ખાસ સેવા પૂરી પાડવામાં આવી છે. તેઓએ આ જ રીતે ખૂબ જ સુંદર મહાશિવરાત્રિના પાવન દિવસે પ્રસાદીનું વિતરણ કર્યું હતું.